સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં એક ગેરકાયદેસર હથિયાર જપ્ત કરવાની ઘટના સામે આવી છે। સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે વાહન ચેકિંગ દરમિયાન 3 પિસ્તોલ અને એક ખાલી મેગેઝીન ઝડપ્યા છે। આ સમયે પોલીસે કુલ 1.50 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સો ઝડપાયા છે, જેમાં રાજસ્થાનના રાહુલ પારગી અને અર્જુન પારગી સામેલ છે। जांच दरमियान जाणवा मळ्युं हतुं के गैरकायदेसर हथियार वहन करनार तृतीय शख्स मध्यप्रदेशनो कल्लू नामनो छे, जे हालमां वोंटेड जाहेर छे। आ तपास हेठळ खेडूतो अने स्थानिक लोको माटे पोलीस सावचेतीना पगलां વધાર્યા છે। ખેડબ્રહ્મા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તમામ શખ્સો સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે સ્થાનિક લોકો પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી રહ્યા છે। તંત્ર દ્વારા જણાવ્યું હતું કે ગેરકાયદેસર હથિયાર કાયદેસરની નજરમાં ગંભીર ગુનો ગણાય છે અને સમાન પ્રકારના કેસો સામે કડક પગલાં લેવામાં આવશે। અંતે આ ઘટના સ્થાનિક સુરક્ષા માટે ચેતવણીરૂપ સાબિત થાય છે અને લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ તંત્ર સતત સજાગ છે। આ બનાવ કાયદાના સખત પાલન અને ભાઈચારાના સંદેશ સાથે સમાપ્ત થયો છે।